गुड मॉर्निंग, जय स्वामीनारायण विद्यार्थी मित्रों, केम छो? मजामां? बधुं ज बराबर चाले छे ने? तो ठीक। चेप्टर नंबर 2 वधाराना प्रश्नों जे आपणे करीए छीए स्वाध्यायना, एने आपणे आगळ वधारीए। लास्ट लेक्चर में आपणे क्यां सुधी आई थिंक 2.18 सुधी जोयुं हतुं। हवे 2.19 जो H2 अणुना 2 मांथी 1 इलेक्ट्रॉन ने दूर करवामां आवे तो आपणे हाइड्रोजनिक आणविक आयन એટલે H2 प्लस मतलब 2 प्रोटॉन। जो खरेखर हाइड्रोजन में 1 प्रोटॉन 1 इलेक्ट्रॉन होय એટલે H2 એટલે 2 प्रोटॉन 2 इलेक्ट्रॉन होय, एमांथी 1 इलेक्ट्रॉन ने दूर करी नाखीए तो आपणे हाइड्रोजनिक बराबर आणविक आयन H2 प्लस मळे। H2 प्लस नी धरा स्थिति में 2 प्रोटॉन वच्चेनुं अंतर लगभग 1.5 एंगस्ट्रोम अने इलेक्ट्रॉन दरेक प्रोटॉन थी लगभग 1 एंगस्ट्रोम अंतरे छे। तो आ तंत्रनी स्थिति ऊर्जा शोधो। स्थिति ऊर्जाना शून्य माटेनी तमारी पसंदगी जणावो। એટલે આપણે સ્થિતિ ऊर्जा अनंत अंतरे शून्य लई लेवानी। એટલે આપણે સ્વાધ્યાય દાખલા નંબર 2.19 આપણે પહેલા ધારણા કરી કે અહીં અનંત અંતરે તંત્રની સ્થિતિ ऊर्जा शून्य लेता। तो आपेल परिस्थिति में આપણે તંત્રની સ્થિતિ ऊर्जा ગણવાની છે વિદ્યાર્થી મિત્રો। અને હવે આવેલ તંત્રમાં વીજભાર કેટલા રહ્યા? 3, 2 પ્રોટોન ને 1 ઇલેક્ટ્રોન। તો જોડી કેટલી બને? 3। 1 इलेक्ट्रॉन प्रोटॉन नी 2 जोड़ियों बने, इलेक्ट्रॉन प्रोटॉन माटे 2 जोड़ी बने और प्रोटॉन प्रोटॉन वच्चेनी 1 जोड़ी बने। तो आपणे हवे जे माटे तंत्रनी जे स्थिति ऊर्जा आपणे गणवानी छे ई केवी रीतना लखी शकाय के 2 प्रोटॉनना तंत्रनी स्थिति ऊर्जा वत्ता 2 गुणाकारमां इलेक्ट्रॉन अने प्रोटॉन ना तंत्रनी स्थिति ऊर्जा। टूंक में इलेक्ट्रॉन प्रोटॉन नी 2 जोड़ी बनशे ने समझाय छे ने भाई कि 1 हाइड्रोजन में 1 प्रोटॉन 1 इलेक्ट्रॉन हो, 1 प्रोटॉन 1 इलेक्ट्रॉन बीजा हाइड्रोजन में तो आखुं तंत्र हतुं पण 1 इलेक्ट्रॉन दूर कर लीधो એટલે વૈધા 2 प्रोटॉन અને 1 इलेक्ट्रॉन जोड़ी 3 बने। 1 इलेक्ट्रॉन प्रोटॉन, बीजो प्रोटॉन इलेक्ट्रॉन અને 2 प्रोटॉन। तो जेटला तंत्र बने ए बधानी ऊर्जानो सरवाळो। तो हवे अहींया जे आपणे 2 प्रोटॉन माटे गणशुं त्यारे शुं थशे के 2 प्रोटॉन तो E² अपॉन 2 वच्चेनुं अंतरने R कही दई। पण ए अंतर जुदा जुदा छे। प्रोटॉन माटे 1 एंगस्ट्रोम आप्यो એટલે सॉरी 1.5, इलेक्ट्रॉन माटे 1 आप्यो, ध्यानमां राखजो। प्लस हवे अहींया 2 बराबर, पछी अहींया K, पछी 1 इलेक्ट्रॉन थाय, 1 प्रोटॉन माइनस E ने प्लस E लखવું પડે ને। अहींया शुं लखવું પડે? R2। तो आ E² तो लखी शकाय, समझे ने? K² कॉमन काढी लो तो अहींया 1/R1 थाय ने अहींया -2/R2 વધે। હવે કિંમત મૂકી દો તો 9 × 10⁹ आ 1.6 10⁻⁻⁹ નો સ્ક્વેર। હવે 2 પ્રોટોન વચ્ચે 1.5 જ આપ્યું છે ને? યસ, 1.5 એંગસ્ટ્રોમ એટલે 1.5 10⁻⁻10 અને આ 1 એંગસ્ટ્રોમ એટલે -10। તો -10 ની કોમન લઈ લી તો 1.6 નો વર્ગ ગુણ્યા 9 અને -10 ની નીચેથી કોમન કાઢી નાખીએ, બરાબર। તો 9 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 અને એ થઈ ગયું 23.04 10⁻²। જો આ -10 અહીંથી કોમન કાઢશું, બરાબર છે? એટલે -38 અને -10 નીચે કેન્સલ, -28 + 9 એટલે -19। તો અહીંયા આવશે 1.5, અહીંયા 2 ના છેદમાં 1 કંઈ લખવાનું એટલે ખાલી 2 એટલે 1.5 ગુણ્યા 2 એટલે 3। તો 1 - 3 એટલે -2, ઓછાને 12 લઈ લી, 2 ને અહીંયા ગુણશું તો 1 સ્ટેપ વધારી દઈ, ઘણાને પાછો ખ્યાલ નહીં આવે તો હવે માઇનસને તો 12 લઈ લીધું આપણે એટલે 2 ભાગ્યા 1.5। ઓકે, હવે એનું સાદરૂપ આપી દો એટલે 3.4 ગુણ્યા 2 ભાગ્યા 1.5
એટલે 30.72 ગુણ્યા -19 પણ આ જૂલમાં છે. આપણને જે જવાબ માંગ્યો હશે અથવા તો જે જવાબ આપ્યો હશે કેમાં આપ્યો છે? ઇલેક્ટ્રિક વોલ્ટમાં. એટલે આપણે ઇલેક્ટ્રિક વોલ્ટમાં એને ફેરવવું પડશે. તો -30.72 10⁻⁻⁹ ઇલેક્ટ્રિક વોલ્ટમાં ફેરવો 1.6 10⁻⁻⁹ વડે ભાગી નાખો. બરાબર છે? તો એ ભાગાકાર કરો તો 30.72 ભાગ્યા 1.6 એટલે 19.2 ઇલેક્ટ્રિક વોલ્ટ. આ આપણો જવાબ થઈ ગયો. ઓકે, જોઈ નાખો, સ્ક્રીનશોટ લેતા રહેજો. રેડી? સમજાઈ ગયું? ઓકે. જો ત્યાર પછીનો જે પ્રશ્ન છે એ છે એ અને બી ત્રિજ્યાઓ ધરાવતા બે સુવાહક વિદ્યુતભારી સુવાહક ગોળાઓને એક તાર વડે જોડવામાં આવે છે. બે ગોળાઓની સપાટીઓ પરના વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર કેટલો હશે? આ પરિણામનો ઉપયોગ કરી સુવાહકના તીક્ષ્ણ અને ધારદાર છેડાઓ આગળ સપાટ વિભાગો કરતાં વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા શા માટે વધારે હોય છે? એટલે તીક્ષ્ણ અને ધારદાર પાસે સપાટ કરતાં શા માટે વધારે હોય છે? બરાબર છે? એ આપણે સમજાવવાનું વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ. અહીં ત્રિજ્યા જુદી જુદી છે. બરાબર છે? સ્વાધ્યાય 2.20. ઓકે, તો અહીં સમજ આપણે ગોતવાનું વિદ્યુત ક્ષેત્ર એટલે એ અને બી ત્રિજ્યાના સુવાહકોને તાર વડે જોડતા બંનેના સ્થિતિમાન સમાન થશે. કોઈ પણ વિદ્યુત ભારિત સમતલ હોય, બરાબર, વિદ્યુત ભારિત સુવાહક છે એટલે એ અને બે ત્રિજ્યાના વિદ્યુત ભારિત સુવાહકને, બરાબર, વીજ ભારિત સુવાહકને તાર વડે જોડતા બંનેના સ્થિતિમાન સમાન થાય. એટલે સમજો બે ઉપર વીજભાર જુદો જુદો હોય ને તમે એને તાર વડે જોડો એટલે વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ વિદ્યુતભાર ગતિ કરવા લાગે. અને જ્યારે બેના સ્થિતિમાન સમાન થઈ જાય એટલે વિદ્યુતભારની ગતિ અટકી જશે. અહીંયા શરત શું થશે કે બેના સ્થિતિમાન સમાન થશે. તો સ્થિતિમાનનું સૂત્ર શું હોય? કે આના ઉપર જે કંઈ વીજભારની ક્યુ એ કહી દો છેદમાં ત્રિજ્યા લે કે ક્યુ ઓપન આર, સિમ્પલ સૂત્ર. પણ માત્ર એ ગોળા માટે મેં એ સફિક્સ વાપર્યો છે. એના બી માટે તો ક્યુ બી અપોન બી. ક્લિયર થાય? હવે તમે વિચાર કરો મારે વિદ્યુત ક્ષેત્ર ગોઠવું હોય તો શું થાય? તો સ્વાભાવિક છે કે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ગોળા માટે શું હોય? કે ક્યુ ઓપન આર સ્ક્વેર. મતલબ મારે સ્ક્વેર ગોઠવવો પડે ને. તો હવે હું કરું એ વડે ગુણીને એ વડે ભાગી નાખી તો શું થઈ જાય? જો તો વિચાર હું એ સ્ક્વેર કરું તો ગુણાકારમાં એ કરી શકું, એ વડે ગુણીને એ વડે ભાગ્યો. ખાસ સમજો એ જ પરિસ્થિતિ અહીંયા બી વડે ગુણીને બી વડે ભાગી નાખ્યું. તો આ જે પદ આવ્યું એને વ્યાખ્યા મુજબ તો ઈ એ કેવું પડે ને ગુણાકારમાં. આને શું કહેવું પડે? ઈ બી ઇન્ટુ બી. તો મતલબ કે ઈ એ અપોન ઈ બી બરાબર શું થાય? બી અપોન એ. અહીંયા લખું કારણ લખાય કે ઈ બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર સૂત્રનો ઉપયોગ કર્યો. તો આ આપણે વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર આવ્યો. એ ગુણોત્તર શું બતાવે? હા સમજો કે આમ સુવાહક માટે વિદ્યુત ક્ષેત્ર છે એ ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં દેખાય. તો આમ બીજા જવાબ માટે આપણે થોડુંક લખીએ. સમજો કે આમ સુવાહક વડે મળતું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે ઈ ચલે છે 1/r. તો હવે વિચાર કરો તીક્ષ્ણ અને ધારદાર વાળો જે ભાગ હશે એની ત્રિજ્યા કેવી હોય? ઓછી. સપાટ હોય જે ભાગ, સપાટનો મતલબ ત્રિજ્યા કેવી હોય? મોટી. તો મોટી ત્રિજ્યા અને વિદ્યુત ક્ષેત્ર ઓછું હોય. સ્વાભાવિક છે ને. તો આમ તીક્ષ્ણ અને ધારદાર
વાળા વિભાગની ત્રિજ્યા સપાટ ભાગ કરતા ઓછી હોવાથી, ત્રિજ્યા ઓછી હોવાથી વિદ્યુત ક્ષેત્ર વધુ મળે. ઓકે, સમજાઈ ગયું? જોઈ નાખો, સ્ક્રીનશોટ લઈ લ્યો. બાકી ફિઝિક્સ સહેલું જ છે, તમે જાણો જ છો. બરાબર જ? કોઈ પૂછે જગતનો સહેલામાં સહેલો વિષય કોણ કયો, તો ફિઝિક્સ. કાઉન્સમાં સમજાય તો, બાકી અઘરું જ છે. ઓકે, અને સમજવા માટે વિદ્યાર્થી મિત્રો સતત રિવિઝન, સતત વાંચન, લેખન, બરાબર જ, આ ખાસ યાદ રાખો. એટલે સમજવા ઉપર ભાર દેવો. જો ત્યાર પછીનું પ્રશ્ન છે 2.21. બે વિદ્યુત ભારો -q અને +q અનુક્રમે 0 0 -a અને 0 0 +a એટલે z અક્ષ ઉપર છે. બરાબર, -q -z -a +q +z અક્ષ ઉપર બિંદુએ રહેલા છે. તો પેલું કીધું 0 0 z અને xy0 બિંદુઓએ આ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? 0 0 z એટલે અક્ષ ઉપરનું બિંદુ થયું, ધ્યાન રાખો. અને xy0 એટલે xy સમતલમાં થયો. બરાબર, આનું ટૂંકમાં ડાયપોલ જ જે આપ્યો, સમજો. અને ડાયપોલના વિષુવવૃત્તીય સમતલમાં એવું એમ કહેવાય. બરાબર, ક્ષેત્ર આપણે ગોતવાનું છે. રેડી? હવે આગળ પ્રશ્ન પૂછો જ. સ્થિતિમાન ઉદ્ગમ બિંદુથી કોઈ બિંદુના અંતર r પર કે જ્યાં r ઇઝ વેરી ગ્રેટર દેન હોય ત્યારે કેવી રીતે આધારિત છે તે દર્શાવતું સૂત્ર મેળવો. ઓલરેડી મિત્રો થિયોરિટિકલ આપણે સૂત્ર મેળવું જ છે. ડાયપોલનું સ્થિતિમાન ક્લિયર થાય એ સૂત્રનો સીધો અહીં ઉપયોગ કરવાનો આવે. પછી કીધું છે કે એક નાના પરીક્ષણ વિદ્યુત ભારને એક અક્ષ પર 5 0 0 બિંદુથી -7 0 0 બિંદુ સુધી લઈ જવામાં કેટલું કાર્ય થશે? જો પરીક્ષણ વિદ્યુત ભારનો માર્ગ તે જ બે બિંદુઓ વચ્ચે એક અક્ષ ઉપર ન હોત, બરાબર, એ બે બિંદુ વચ્ચે પણ એક અક્ષ ઉપર, અત્યારે એક અક્ષ ઉપર છે પણ ન હોત, તો જવાબમાં 100 ફેર પડે. આટલી વાતો કરવાની. એટલે પેલો તો સ્વાધ્યાયનો દાખલા નંબર ક્રમ લખી તો 2.21. રેડી? હવે અહીંયા પરિસ્થિતિ આવી આપી છે જનરલ. આને આપણે z અક્ષ કહેશું વિદ્યાર્થી મિત્રો. એટલે ઓટોમેટિક આ થશે x, આ થશે y. એટલે આ x, આ y, z. ઓકે, અહીંયા +q વીજભાર છે. એટલે આ આપ્યું તમને એ. પછી આ ઉદ્ગમ બિંદુ, અહીંયા આપ્યું -a અને અહીંયા -q વીજભાર. એક સ્થિતિમાં આપણે અહીંયા ગોતવાનું pa, z એટલે 0 0 z ઉપર ક્ષેત્ર પૂછ્યું છે ને, બરાબર છે. અને બીજું પૂછ્યું xy, માની લો અહીંયા કોઈ બિંદુ છે, આમ p xy 0. એ આમ જો તો સમજો, આમ સમતલમાં જો, ખાસ ધ્યાન રાખજો. તો પેલો જવાબ જે છે અહીં 0 0 z પાસે વિદ્યુત ક્ષેત્ર. જો વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે એટલે ધનને કારણે વત્તા ઋણને કારણે ક્ષેત્રનો સરવાળો, એટલે આપણો જવાબ આવી જાય. હવે ક્ષેત્ર બે બિંદુની જો મારા પરથી લ્યો, આ અંતર કેટલું થશે? z માઇનસ એ. અને આનાથી આ મૂલ્ય ગણશો, અંતરનું મૂલ્ય, તો આ અંતર કેટલું આવશે? z પ્લસ એ થાય ને. તો મતલબ ધનને કારણે જે ક્ષેત્ર મળશે આમ લખશો કે ક્યુ ઝેડ માઇનસ એનો વર્ગ, કે ક્યુ અપોન આર સ્ક્વેર, પ્લસ બીજાનું જે લખશું કે માઇનસ ક્યુ અપોન ઝેડ માઇનસ એનો વર્ગ. તો બેમાંથી કે ક્યુ કોમન અને 1 અપોન ઝેડ માઇનસ એનો વર્ગ માઇનસ 1 અપોન ઝેડ પ્લસ એનો વર્ગ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ક્ષેત્ર
કેટલું હશે એવું પૂછ્યું છે, પણ મારી પાસે જે બુક છે એમાં તમને એવું પૂછ્યું છે કે સ્થિતિમાન કેટલું ભાઈ, એટલે કંઈક ટેક્સ્ટ બુકમાં મારી પાસે જે બુક અત્યારે સામે ક્ષેત્ર લખ્યું પણ ખરેખર અહીંયા સ્થિતિમાન પૂછ્યું છે, એટલે અહીંયા આપણે વીજ સ્થિતિમાન, તો પછી પ્રશ્ન સિમ્પલ છે કે V1 વત્તા V2, તો KQ upon R, KQ upon R, KQ કોમન, એટલે બરાબર છે. ક્ષેત્ર ગણી તો શકાય, પણ અહીંયા જે અત્યારે બીજી રેફરન્સ બુક પડી છે એમાં સ્થિતિમાન છે, ક્લિયર થાય. એટલે કારણ કે સ્થિતિમાનનું ચેપ્ટર છે એટલે ઓબ્વિયસલી સ્થિતિમાન પ્રશ્નોમાં હોવો જોઈએ. સાહેબ લેક્ચરમાં છું પછી કરું, લેક્ચરમાં શું પછી કરું, બરાબર. તો અહીંયા Z માઇનસ Z પ્લસ છે, તો આનો ચોકડી ગુણાકાર તો શું થશે, KQ અહીંયા Z પ્લસ છે, માઇનસ Z માઇનસ માઇનસ પ્લસ છે, તો Z સ્ક્વેર માઇનસ A સ્ક્વેર થાય ને, X માઇનસ વાય, X માઇનસ વાય X પ્લસ વાય, એટલે X સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, Z કેન્સલ. તો KQ અહીંયા શું છે, A પ્લસ એટલે 2A, અહીંયા Z સ્ક્વેર માઇનસ A સ્ક્વેર, ક્લિયર થયું. તો 2AQ ને આપણે શું કહી શકીએ, P, એટલે Pના ફોર્મમાં લઈ લો. જો આ જવાબ જ આવી ગયો, ઘણીવાર આ જવાબને આમ લખી શકીએ 1 upon Kની જગ્યાએ 2AQ upon Z સ્ક્વેર માઇનસ A સ્ક્વેર, એટલે આવો જવાબ તમે આપી શકો. હવે આને P પણ કહી શકો, બરાબર. તો 1 upon 4π P upon Z સ્ક્વેર માઇનસ A સ્ક્વેર, એટલે આ પણ આપણો જવાબ આવી શકે. હજી કે જો Z ઇઝ વેરી ગ્રેટર દેન A હોય તો તમે એને ઉગણી નાખો, તો V ઇઝ ઇક્વલ ટુ 1 upon 4π P upon Z સ્ક્વેર, તો આમ પણ જવાબ થશે, બરાબર. એટલે આ પહેલો મુદ્દો. હવે બીજો જે છે એ એવો છે કે સ્થિતિમાન ઉદ્ગમ બિંદુએથી અંતર R ઉપર, R ઇઝ વેરી ગ્રેટર દેન A. તો જો આનું આપણે વિદ્યાર્થી મિત્રો થિયોરિટિકલ સીધું સૂત્ર જ થયેલું છે, અને આપણે એ નથી શકાય કે અહીં R upon A ઇઝ વેરી ગ્રેટર દેન 1, મતલબ કે R ઇઝ વેરી ગ્રેટર દેન A, માટે સ્થિતિમાન V ઓફ R બરાબર આપણે સૂત્ર સીધું જ છે, બરાબર. શું હતું, 1 upon 4π0 P cos θ upon R સ્ક્વેર છે. આ આપણે થિયોરિટિકલ મેળવ્યું છે. તો માટે આપણે શું કહી શકીએ કે V ઇઝ પ્રોપોર્શનલ ટુ 1. તાર ઉપર કેવી રીતના આધાર છે એનો આપણો જવાબ પૂરો થઈ ગયો. હવે સમજો તમને ત્રીજો જે પ્રશ્ન પૂછ્યો છે, બરાબર. ત્રીજો પ્રશ્ન કેવો છે, બરાબર. એક મિનિટ, આપણે XY0ની ચર્ચા કરવાની. આ મેં બીનો જવાબ લખીને પણ XY0 બિંદુએ સ્થિતિ ક્ષેત્ર કેટલું, એટલે સ્થિતિમાન જ કેટલું, એટલે આમાં પહેલામાં જે ચર્ચા કરવાની હતી, બરાબર, એ થોડુંક અહીંયા કરી નાખું છું, ધ્યાન રાખજો. હવે તમને XY0 બિંદુએ સ્થિતિમાન કીધું ક્યાં આવ્યું, વિષુવવૃત્તીય સમતલમાં. અને વિષુવવૃત્તીય સમતલમાં તો બધી જગ્યાએથી અંતર કેવા થશે, સમાન. ક્લિયર થાય છે. એટલે આપણે એનો જવાબ અથવા તો અહીંયા જ આપી, પણ થોડુંક ઉપર આપી દે એટલે તમને ક્રમશઃ થઈ જાય કે હવે XY0 બિંદુ, બરાબર, અહીં આપેલ ડાયપોલના વિષુવવૃત્તીય સમતલ પર ગણાય, માટે સ્થિતિમાન V બરાબર 0. એટલે XYZ ઉપર અહીંયા આવે તો વિષુવવૃત્તીય સમતલમાં, કારણ કે વિષુવવૃત્તીય સમતલ સમજાય ને તમને, અહીંયા કોઈ પણ બિંદુ Z 0 છે, એટલે અહીં ગમે ત્યાં બિંદુ તમને XY સમતલમાં Z 0 જ હશે. એનો મતલબ એવો થયો કે પ્લસ Q ને માઇનસ Q થી અંતર જે કંઈ હશે એ સમાન જ રહેવાના. તો ધનનું સ્થિતિમાન ધન, ઋણનું સ્થિતિમાન ઋણ, એટલે જવાબ હંમેશા શૂન્ય. આ બીનો જવાબ હતો. ઓકે. હવે C, તો C છે એક નાના પરીક્ષણ વીજભાને એક અક્ષ પર, બરાબર, 5 0 0 થી -7 0 લઈ જાઓ, તો તમે વિચાર કરો ક્યાં થયું વિદ્યાર્થી મિત્રો, વિષુવવૃત્ત ઉપર છે. તો એના માટેનું કાર્ય શું થાય, શૂન્ય જ થાય. તો હવે
કોઈ નાના પરીક્ષણ વીજભારને બરાબર બિંદુના યામ શું આપ્યા છે પરફેક્ટલી કે 500 થી -700 પર લઈ જવામાં આવે. જો ત્યારે થતું કાર્ય એટલે સમજો સ્થિતિ ઊર્જાનો ફેરફાર, બરાબર. ત્યારે થતું કાર્ય એટલે આમ લખો, ત્યારે કાર્ય માટે આ બંને બિંદુ વિષુવવૃત્ત પર આવેલા હોવાથી, અને વિષુવ રેખા, વૃત્તનો વિષુવ રેખા, હું આપણે શું લખ્યું હતું, વિષુવવૃત્તીય સમતલ છે. વિષુવ રેખા પર આવેલો હોવાથી બંને બિંદુઓએ સ્થિતિમાન શૂન્ય હોવાથી કાર્ય W બરાબર 0 જ મળે. ક્લિયર થયું? હવે તમને એની આગળ જ એક પ્રશ્ન પૂછ્યો છે કે જો આ પરીક્ષણ વીજભારનો માર્ગ તે જ બે બિંદુઓ વચ્ચે એક અક્ષ ઉપર ન હોય તો, હવે તે બે બિંદુઓ વચ્ચે, હા તો આપણે એક અક્ષ ઉપર જ લઈ ગયા એમ કીધું ને, પણ એક અક્ષ ઉપર ન હોય તો અહીંથી કદાચ આમ લઈ જાઓ, અહીંથી આમ લઈ જાઓ. બિંદુ ઈચ્છા બિંદુ નંબર તે જ બે બિંદુઓ વચ્ચે એક અહીંયા શું શરત હતી કે ભાઈ એક અક્ષ ઉપર લઈ જાઓ છો, આમથી આમ સીધું, અહીંથી સીધું આમ, એની જગ્યાએ એ બિંદુ પણ અહીંથી આમ લઈ જાઓ કે અહીંથી આમ લઈ જાઓ, ગમે ત્યાંથી. બરાબર. તો હવે સમજો કે હવે જો આ માર્ગ એક અક્ષ પર ન લેતા કોઈ પણ માર્ગે લઈ જવામાં આવે તો પણ કાર્ય માર્ગ પર આધારિત ન હોવાથી શૂન્ય જ મળે. કાંઈ ફેર પડશે નહીં. તમે અહીંયા અત્યારે 500 થી -700 પર એક અક્ષ ઉપર લઈ ગયા એવી શરત હતી અહીંયા, બરાબર છે. પણ ગમે એ માર્ગે લઈ જાઓ, બરાબર, આપણે સ્પષ્ટ કરી નાખી, પર એક્સ અક્ષ પર લઈ જતા, બરાબર, 0 થી આના પર એક્સ અક્ષ પર લઈ જવામાં આવે, આ એક્સ અક્ષ પર લઈ જાઓ, પણ તોય બે બિંદુ એ સ્થિતિમાન તો શૂન્ય જ છે વિષુવરેખા. પછી ગમે એ બિંદુ લઈ જાઓ તો માત્ર સ્થાન ઉપર આધારિત છે, માર્ગ ઉપર આધારિત, એટલે શૂન્યનું શૂન્ય જ મળશે. ઓકે, જોઈ નાખો. રેડી? સ્ક્રીનશોટ લેતા રહેજો. જો મિત્રો અમુક રેફરન્સ બુકમાં આની ગણતરી બતાવી છે પણ જેની કોઈ જરૂરિયાત જ નથી, બરાબર. આ ઓલરેડી આપણે સાબિત કર્યું છે, એટલે સીધું લખી જ શકો. જો તો ત્યાર પછીનો પ્રશ્ન છે 2.22. આકૃતિ 2.34 વિદ્યુત ચતુર્ધ્રુવી એટલે ઇલેક્ટ્રિક ક્વાડ્રુપોલ તરીકે ઓળખાતી વિદ્યુત ભારની ગોઠવણ દર્શાવે છે. આ તમને આકૃતિમાં દેખાય, બે ડાયપોલ આમ વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલા છે. ઓકે, એટલે એને ક્વાડ્રુપોલ કહેવાય. ચતુર્ધ્રુવીની અક્ષ પરના બિંદુ માટે R is upon is very greater than 1 માટે સ્થિતિમાન R પર કેવી રીતે આધારિત છે તે દર્શાવતું સૂત્ર મેળવો. અને વિદ્યુત ડાયપોલ અને વિદ્યુત મોનોપોલ એટલે કે એકલ વિદ્યુત ભાર માટેના આવા સૂત્રથી તમારું પરિણામ કેવી રીતે જુદું પડે છે તે જણાવો. બરાબર. એટલે સિમ્પલ દાખલો છે કે સ્વાધ્યાય 2.22. તો જો અહીંયા તમને આવી પરિસ્થિતિ આપી છે કે આ ઉદ્ગમ બિંદુ
એટલે અહીંયા બેના માઇનસ ક્યુ વીજભાર છે, અહીંયા પ્લસ ક્યુ, અહીંયા પ્લસ ક્યુ. આની ડાયપોલ મોમેન્ટ આમ માઇનસ સીધો ના મને આમ થાય. ટૂંકમાં બે ડાયપોલ વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલા હોય એને વિદ્યુત ક્વાડ્રુપોલ અથવા તો વિદ્યુત ચતુર્ધ્રુવી કહેવાય. આ અંતર એ આપ્યું છે, આ તમને શું આપ્યું છે એ. અને હવે આ એક્સ અક્ષ ઉપર અહીંયા કોઈ બિંદુ પી આપ્યું છે અને કેન્દ્રથી અંતર આ કેટલું આપ્યું છે, બરાબર છે. તો અહીં વિદ્યુત ચતુર્ધ્રુવી આકૃતિમાં દર્શાવેલ છે. અહીં કેન્દ્રથી એક્સ અક્ષ પર આર અંતરે બિંદુ પી માટે સ્થિતિમાન વી મેળવવું છે. હવે સ્થિતિમાન કેવી રાશિ છે વિદ્યાર્થી મિત્રો? ગતિશ રાશિ. એટલે સમજા ત્રણેય વીજભારને ગણે. ત્રણેય એટલે ખરેખર આને કેટલો ગણાય? -2q. કેટલો ગણાય? આ -q ભેગા હોય એટલે ગણાય હું -2q. એટલે કરવાનું શું કે આ ડાબી બાજુનો, બરાબર, ડાબી બાજુના પ્લસ ક્યુને કારણે સ્થિતિમાન, જમણી બાજુના પ્લસ ક્યુને કારણે સ્થિતિમાન અને -ક્યુને કારણે સ્થિતિમાન શોધી લ્યો. ત્રણેયનો સરવાળો કરો એટલે જવાબ. તો હવે ડાબી તરફના પ્લસ ક્યુને લીધે પી પાસે સ્થિતિમાન, તેનું V1 કહું તો KQ અપોન ડિસ્ટન્સ R. કુલ અંતર તો કેટલું દેખાય ભાઈ? આ A વત્તા R. એટલે મારે શું લખવું પડે? R વત્તા A, બરાબર. પછી કે જમણી તરફના પ્લસ ક્યુને લીધે પી પાસે સ્થિતિમાન, તો જમણી તરફ આ ક્યુ, પણ એનું આ અંતર કેટલું થાય? આર ઓછા એ થઈ જાય ને. આપણે પ્લસ ક્યુ જાય અંતર ઘણું હોય, આ કુલ ઉદ્ગમબિંદુનું અંતર આર ઓછા એ, આર ઓછા એ. આનું થયું તો આર વત્તા એ. તો અહીંયા કેટલું આવશે? કે ક્યુ આર ઓછા એ. અને હવે તે જ રીતે -2q ને લીધે બિંદુ પી પાસે સ્થિતિમાન, બિંદુ પી પાસે સ્થિતિમાન V3, તો એ કે પણ વીજભાર કેટલો છે? -2q. એનું અંતર તો આર જ છે, કારણ કે ઉદ્ગમ બિંદુથી અંતર છે. ઉદ્ગમ બિંદુ -2q અંતર કેટલું થાય? આર થાય. રેડી? તો હવે કુલ સ્થિતિમાન એટલે ત્રણેયનો સરવાળો. તો માટે બિંદુ પી પાસે કુલ સ્થિતિમાન તો V બરાબર V1 વત્તા V2 વત્તા V3. તો બધાયમાંથી KQ કોમન. અહીંયા થશે 1/r પ્લસ એ, ઓનું થશે 1/r માઇનસ એ, ઓનું થશે -2/r. વધે ને? અહીંનું KQ તો કોમન એટલે R પ્લસ એ, R માઇનસ એનું -2/r. હવે પેલા આ આગળના બેને ખાલી કરી નાખી સાદરૂપ. તો R માઇનસ એ, R પ્લસ એ, તો આને ગુણાલ માઇનસ એ પ્લસ એ કેન્સલ. શું આવશે? 2r અપોન r સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર, -2/r થાય ને. R માઇનસ એ, R પ્લસ એ, માઇનસ એ પ્લસ એ કેન્સલ, R વત્તા R 2r, નીચે બેનો ગુણાકાર તો x વત્તા x માઇનસ y, તો x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર. હવે આનો ગુણાકાર કાઢો કરી, અહીંયા ગુણી એટલે 2r સ્ક્વેર, આમાં ગુણો તો -2r સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ 2a સ્ક્વેર. તો ગુણાકારમાં એ બેનો r ઇન્ટુ r સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. તો આ બે કેન્સલ. તો KQ 2a સ્ક્વેર અપોન r ઇન્ટુ r સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. એટલે આ આપણો જવાબ. ઘણી વારમાં 4πε0 મૂકે કેની જગ્યાએ, બરાબર. તો આને લખીએ આપણે 2a સ્ક્વેર ક્યુ અપોન r ઇન્ટુ r સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. પરંતુ અહીં r અપોન એ વેરી ગ્રેટર દેન 1 માટે r ઇઝ વેરી ગ્રેટર દેન એ. તો આ એ સ્ક્વેરને અવગણતા, તો માટે છેદમાં એ સ્ક્વેરને અવગણતા તો આપણો જવાબ થઈ જાય 1/4πε0 2a સ્ક્વેર ક્યુ અપોન r ઘન થઈ જાય ને. એટલે આ આપણો ફાઇનલ જવાબ. તો હવે જાનું કમ્પેરિઝન કરવાનું કીધું કે શું ફેર પડ્યો. તો તમે જો બિંદુવત વીજભારને કારણે
સ્થિતિમાન છે એ કેવું હોય? આરના વ્યસ્તપ્રમાણમાં હોય। તો હવે તમને શું કીધું છે કે બિંદુવત વિદ્યુતભારનું સ્થિતિમાન તો વી ચલે છે 1/r હોય, બરાબર છે। ડાયપોલનું સ્થિતિમાન તો વી ચલે છે 1/r²। હમણાં આપણે દાખલો ગણ્યો જ્યારે ક્વાડ્રુપોલ એ શું થયું? 1/r³ મળ્યું છે। અને આગળ જે તમને વાત કરી છે, બરાબર, કે વિદ્યુત ડાયપોલ વિદ્યુત મોનોપોલ કઈ રીતના જુદું પડે, તો ભાઈ ક્વાડ્રુપોલ r³ વ્યસ્તપ્રમાણમાં, બિંદુવત r ના વ્યસ્તપ્રમાણમાં, જ્યારે ઓલું r² વ્યસ્તપ્રમાણ ડાયપોલનું। ઓકે, જોઈ લ્યો, સ્ક્રીનશોટ લઈ લ્યો વ્યવસ્થિત રીતે, સમજાઈ ગયું? રેડી? તો આજનો કાર્યક્રમ આપણે અહીંયા પૂરો કરીએ છીએ। બધાને જય સ્વામિનારાયણ।